નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવે છે। જ્યાં રાજ્યમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર 5 ઓક્ટોબરે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે। નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત, ત્યારે સપ્ટેમ્બર માસમાં છેલ્લે વરસી જશે વરસાદ, કે જ્યાં આજે 24 સપ્ટેમ્બર અને આવતીકાલે આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં પણ આગાહી કરાઈ છે, જ્યાં ભારેથી મધ્યમ કક્ષાનો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, કે જ્યાં નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં રાજ્યમાં એક બાજુ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ નવરાત્રી આવી રહી છે, પરંતુ રાજ્યમાં હવે ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી ગયા છે, જ્યાં 5 ઓક્ટોબરે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે, એટલે કે નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત રહી છે। જ્યાં સપ્ટેમ્બર માસમાં છેલ્લે વરસાદ વરસી જશે અને આજે 24 સપ્ટેમ્બર અને આવતીકાલે આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં આગાહી કરાઈ છે, જ્યાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। તો અન્ય મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવી છે। મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવી। યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વિડીયો સામે આવ્યો, ત્યારે વિડીયોથી હિન્દુ સંગઠન બજરંગ દળનો આક્રોશ જોવા મળ્યો, જ્યાં બજરંગ દળ દ્વારા યુનિવર્સિટીમાં કરાયો હોબાળો, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા યુનિવર્સિટી, જ્યાં ગૌમૂત્ર છાંટી તેમજ ગંગાજળ છાંટી ભૂમિ પવિત્ર કરવામાં આવી। ત્યારે હનુમાન ચાલીસા તેમજ રામધૂન પણ બોલાવવામાં આવી। તો મહત્વના સમાચાર મહેસાણાથી જ સામે આવી રહ્યા છે, કે જ્યાં ગણપત યુનિવર્સિટી છે વિવાદમાં આવી છે, ત્યારે મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી છે જે વિવાદમાં આવી છે, જ્યાં યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો જે વિડીયો સામે આવ્યો છે અને જ્યાં વિડીયોથી હિન્દુ સંગઠન બજરંગ દળનો આક્રોશ જોવા મળ્યો। બજરંગ દળ દ્વારા યુનિવર્સિટીમાં હોબાળો કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુનિવર્સિટી પહોંચ્યા, ત્યારે ગૌમૂત્ર છાંટી તેમજ ગંગાજળ છાંટી ભૂમિને પવિત્ર કરવામાં આવી, જ્યાં હનુમાન ચાલીસા તેમજ રામધૂન પણ બોલાવવામાં આવી, કે જ્યાં કહી શકાય કે મહત્વના સમાચાર મહેસાણાથી, કે જ્યાં ફરી એકવાર ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે મહેસાણાથી સંવાદદાતા કિશોર ગુપ્તા જોડાઈ ગયા છે। જે કિશોર, વાત કરવામાં આવે મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવી છે, શું છે વધુ વિગત? જી સર, મહેસાણા ખેરવાની અંદર ગણપત યુનિવર્સિટી આવેલી છે, તેની અંદરથી એક વિડીયો નમાઝ અદા કરતો એક મુસ્લિમ યુવકનો વિડીયો વાયરલ થયેલો હતો। એ વિડીયો વાયરલના કારણે આજે બજરંગ દળના કાર્યકરો દ્વારા એક રામધૂન અને ત્યાં હનુમાન ચાલીસાનો એક પાઠ કરવામાં આવ્યો, ત્યારે એ ભૂમિની જ્યાં એ જગ્યા સ્થળ ઉપર જ્યાં નમાઝ અદા કરી હતી એ સ્થળને ગંગાજળ અને ગૌમૂત્રથી પવિત્ર કરવામાં આવી હતી। તે પછી જે ટ્રસ્ટીગણ ખરા છે એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે ભાઈ આપના જે સ્કૂલ સંકુલની અંદર આવું કૃત્ય કેમ કરવામાં આવે। જ્યારે સ્કૂલ સંકુલના અધિકારીઓ એવું કહ્યું અમારી ધ્યાનમાં આવ્યું નથી, આવું જો ધ્યાનમાં આવશે અને હવે પછી જે વિદ્યાર્થી આ કૃત્ય કર્યું છે તેની સામે અમે પગલાં લઈશું। જી કિશોર, જે વાત કરવામાં આવે કે એક બાજુ જે બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા, ત્યારે તેઓએ શું કહ્યું? બજરંગ દળના કાર્યકરોને પહેલા તો એમને મળવા જ નતા દેવાની વાત હતી, તે પછી એ લોકોએ રામધૂનમાં ગેટની બહાર ચાલુ કરી, તે પછી એમના અંદર પ્રવેશ આપ્યા પછી રામધૂન અને હનુમાન ચાલીસા અને ભૂમિ પૂજન ભૂમિની જે જગ્યાથી પવિત્ર કરવામાં આવી ગૌમૂત્ર અને ગંગાજળ દ્વારા। જી, અને જ્યાં કહી શકાય કે ગણપત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા આગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તેના વિશે કોઈ માહિતી? તેના વિશે કોઈ ખાતરી આપવામાં આવી નથી, પણ એમ કહેવામાં આવ્યું છે કે આવું કૃત્ય જો અમારી સ્કૂલમાં અમારી ધ્યાનમાં તો નથી આવ્યું, પણ જો અમારી સ્કૂલ સંકુલની અંદર જો આવું થયું હશે તો તેની સામે અમે કાર્યવાહી કરી। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, કે જ્યાં યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો એક વિડીયો સામે આવ્યો અને જ્યાં વિડીયોથી હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો, બજરંગ દળનો ભારે રોષ જોવા મળ્યો, કે જ્યાં બજરંગ દળ દ્વારા જે યુનિવર્સિટીમાં હોબાળો કરવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યુનિવર્સિટી પહોંચ્યા હતા અને જ્યાં ગૌમૂત્ર છાંટી તેમજ ગંગાજળ છાંટી ભૂમિને પવિત્ર કરવામાં આવી અને હનુમાન ચાલીસા તેમજ રામધૂન બોલાવવામાં આવી।
અહીંયા આગળ કેટલાક મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લામાં નમાઝ પડવાની ઉશ્કેરીજનક ઘટના કરવામાં આવી હતી. આવી ઘટનાઓ દરેક કોલેજ, યુનિવર્સિટી અને હવે તો રસ્તાઓ પર પણ ચાલુ થઈ છે. આટલા બધા નમાઝ હાઉસ અને આટલી જગ્યાઓ હોવા છતાં ખુલ્લામાં જાહેરમાં નમાઝ પડી અને હિન્દુ લોકોને અટ્રેક્ટ કરવાનું અથવા હિન્દુ લોકોને પોતાના ધર્મથી દૂર કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેના વિરોધમાં આજે સમગ્ર બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકર્તાઓ અહીંયા ભેગા થયા. ગંગાજળથી એ જગ્યાને પવિત્ર કરવામાં આવી, હનુમાન ચાલીસાના પાઠ કરી અને એ જગ્યાઓથી જે દાનવીય શક્તિઓ. તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર કે જ્યાં બનાસકાંઠાના કાંકરેજના શિહોરીના બુકોલી ગામે મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે કે જ્યાં હત્યા કર્યા બાદ મૃતદેહને દાટ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જમાઈએ સાસુનું ગળું દબાવી દાટી દીધી હોવાની આશંકા, જ્યાં આશંકાના આધારે જમાઈની અટકાયત કરવામાં આવી છે. ત્યારે મામલતદાર, પોલીસ સહિતની જે ટીમો ઘટના સ્થળે પહોંચી, જ્યાં શિહોરી પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં કાંકરેજના શિહોરીના જે બુકોલી ગામ છે ત્યાં એક મૃતદેહ મળી આવ્યો, જ્યાં હત્યા કર્યા બાદ મૃતદેહને દાટ્યો હોવાનું જે સામે આવ્યું છે. ત્યારે જમાઈએ સાસુનું ગળું દબાવી અને દાટી હોવાની આશંકાએ જમાઈની અટકાયત કરવામાં આવી છે કે જ્યાં મામલતદાર અને પોલીસ સહિતની જે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં શિહોરી પોલીસે પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે કે જ્યાં આખરે કેમ આ પ્રકારનું કૃત્ય જે આચરવામાં આવ્યું છે. ત્યારે હાલ તો જમાઈની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે કાંકરેજથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે. જી દીપક, વાત કરવામાં આવે કે કાંકરેજના શિહોરીના બુકોલી ગામે મૃતદેહ મળી આવ્યો છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી મહેન્દ્ર વાત કરવામાં આવે તો જે કાંકરેજના શિહોરી આસપાસમાં બુકેલી ગામે એક મૃતદેહ મળી આવ્યો હતો. જો કે બુકેલી ગામની સીમમાંથી હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલી હોવાનું સામે આવ્યું છે. જોકે જમાઈએ સાસુનું ગળું દબાવી દાટી દીધો હોવાનું આશંકાના આધારે જમાઈની અત્યારે તો પોલીસે અટકાયત કરી છે. મહત્વની વાત કરવામાં આવે તો મૃતદેહ મળી આવતા મામલતદાર, પોલીસ સહિત ટીમો એક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જી દીપક, આજે ઘટના કેટલા સમય પહેલા બની હતી, કેટલા દિવસ પહેલા બની હતી અને જે ત્યારબાદ કેવી રીતે આ બધું બહાર આવ્યું? જે ચોક્કસની વાત કરવામાં આવે તો ગઈકાલે ઘટના બની હતી, જેમાં મૃતદેહ મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મામલતદાર, પોલીસ સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે શિહોરી પોલીસે હત્યાના કારણે કયા કારણોસર થઈ છે જેને લઈને વધુ તપાસ હાથ ધરી. સમગ્ર મામલે પોલીસે પરિવારજનોને પૂછતાછ કરી FIR ની કામગીરી હાથ ધરી છે અને પોલીસ દ્વારા લાશને PM હશે શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જે પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, ત્યારે એને લઈને કોઈ જે માહિતી નવી સામે આવી છે? જે ચોક્કસથી વાત કરવા પરિવારજનો આક્ષેપ કર્યા છે કે હત્યા કરવામાં આવી છે. તો કે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે કે હત્યા છે કે શું, કે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર. તો કાંકરેજના શિહોરીના બુકોલી ગામે એક મૃતદેહ મળી આવ્યો, જ્યાં હત્યા કર્યા બાદ મૃતદેહને દાટવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જમાઈએ સાસુનું ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકાએ જમાઈની હાલ તો અટકાયત કરવામાં આવી છે. મામલતદાર, પોલીસ સહિતની જે ટીમો ઘટના સ્થળે પહોંચી, જ્યાં શિહોરી પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમાઈ, અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ, એ બેન વાગલોદ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા. પછી અમે વાગલોદ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું કોઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા. બીજા દિવસે અમને વાગલોદ પોલીસ સ્ટેશન બોલાયા, એટલે કે આજે સવાર વહેલા વાગલોદ ગયા. એટલે વાગલોદથી સાહેબે કીધું તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિહોરી આવવું પડશે. તો અમે એમના હંગાત અહીંયા શિહોરી આવ્યા. શિહોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે. તો અમે એમના હંગાત બુકોલી ગયા. પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા. જે સ્ટાફ હતો એ તો આગળ જો. પછી એથી રિટર્ન પાછા અમે શિહોરી આવ્યા. પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને, અને ડેડ બોડી આજ પછી તમને આપણે PM હસ્તે. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો કે જ્યાં 3 આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.
જ્યાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી. કોર્ટે ત્રણેય આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ત્યારે કાવતરામાં રેલવે કર્મચારીઓની સંડોવણી સામે આવી છે, જ્યાં વિડીયો અને ફોટાના આધારે કાવતરાખોરોનો પાંડો ફૂટી ગયો હતો. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 2 દિવસ પહેલા જે કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો એક મામલો સામે આવ્યો હતો અને જ્યાં આ મામલામાં ખુદ રેલવે કર્મચારી જે છે તેઓ દ્વારા જ આ કૃત્ય આચરવામાં આવ્યું છે તેવું સામે આવ્યું હતું અને જેને લઈને 3 આરોપીઓને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને જેમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યાં કોર્ટે ત્રણેય આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેના સાથે જ વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે. જે કિરણસિંહ, વાત કરવામાં આવે કે જ્યાં રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, ટ્રેન ઉથલાવવાનો જે મામલો સામે આવ્યો હતો અને જ્યાં 3 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે 21 તારીખની આ ઘટના હતી કિમ કોસંબા જે રેલવે છે, તો એ રેલવે ટ્રેક પર જે રીતે એના જે જોઈન્ટ હોય છે તે છૂટા કરી દેવામાં આવ્યા હતા અને એના જે 2 જે ટ્રેકો છે તેના પાટા પર લોખંડના જે એંગલ હોય છે તે મૂકી દેવામાં આવી હતી અને તેના જોઈન્ટ પિન જે લગાવવામાં આવેલી હોય છે તે લગાવવામાં આવ્યા હતા અને એને ટ્રેક પર થોડા અંતરે મૂકવામાં આવ્યા હતા. ટ્રેન ઉઠલાવવાનો આ પ્રયાસ હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ છે અને જે લોકોએ વિડીયો બનાવ્યા હતા એ રેલવેના કર્મચારી જે 3 હતા તેઓએ જે પોલીસ સમક્ષ વાત કરી હતી કે તેઓ રાત્રિ પેટ્રોલિંગમાં હતા અને આ ઘટના બની છે અને તેઓનું ધ્યાન ગયું છે. પરંતુ આખી ઘટના પોલીસ તપાસમાં જ્યારે આ ઘટના બહાર આવી ત્યારે આજે 3 રેલવે કર્મચારી છે તેની સંડોવણી બહાર આવી છે અને ખાસ કરીને જે મુખ્ય આરોપી છે જે સુભાષ પોટાર, મનીષ મિસ્ત્રી, શુભમ જયસ્વાલ, આ 3 આરોપી છે તે 2 બિહારના છે અને 1 ઉત્તર પ્રદેશનો છે. તમામ આરોપીની પૂછપરછ દરમિયાન જે ખુલાસા થયા હતા, સંશોધિત ખુલાસા થયા હતા, કારણ કે આ 3 જે રેલવેના કર્મચારીઓ છે તેને પોતાને હીરો સાબિત કરવા માટે આ કૃત્ય કર્યું હતું અને જે નાઇટ ડ્યુટી છે તેને લંબાવવા માટે આ જે ગુનાહિત જે પ્રવૃત્તિ છે તેઓ દ્વારા જ કરવામાં આવી હતી અને આખો જે ભાંડો ફૂટ્યો છે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને ત્યારબાદ જે આરોપી છે એ 3 આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને ત્યારબાદ આજે આ 3 આરોપીનો ઓલપાડ જે કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસના પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જ્યાં ઓલપાડ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ છે તે પોલીસ તપાસ કરી રહી છે. જે કિરણસિંહ, વાત કરવામાં આવે કે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, ત્યારે આ રિમાન્ડ દરમિયાન અન્ય વધુ માહિતી સામે આવવાની શક્યતા? જી બિલકુલ, ખાસ કરીને આરોપી પક્ષે અને સરકારી વકીલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી, દલીલ કરવામાં આવી હતી અને તે એવી દલીલો કરવામાં આવી હતી કે જે આરોપીઓ છે તે આરોપી કોઈ ત્રાસવાદી આતંકવાદી કૃત્ય સાથે જોડાયેલા છે, એમને કોઈ રૂપિયા ફંડિંગ કરવામાં આવ્યા છે, તેઓના ઘરની તલાશી કરવામાં આવી છે અને જે રેલવે ટ્રેકને જે અલગ કરવામાં આવ્યા હતા, જે સાધનો વપરાયા હતા તે ક્યાંથી લાવ્યા હતા, હથોડો ક્યાંથી લાવ્યા હતા જેવી રજૂઆત કરી હતી અને એના કારણે નામદાર કોર્ટે તેઓની અન્ય તપાસ કરવાની બાકી હોય છે કે આ કોઈ આતંકવાદી કૃત્ય તો નથી ને જેવી દલીલો કરીને માન્ય રાખી હતી અને તેના કારણે તેઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને જેમ હવે 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે પોલીસ તપાસમાં વધુ સંશોધિત ખુલાસો થાય તો નવાઈ નહીં. જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. તો કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો મામલે મહત્વના સમાચાર સામે આવે છે કે જ્યાં 3 આરોપી જેને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જ્યાં કોર્ટે 3 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા થવાની પણ શક્યતાઓ છે. તો પંચમહાલની વાત કરીએ તો હાલોલ તળાવની બહાર પાણીમાંથી મૃતદેહ મળી આવવાના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં પ્લાસ્ટિકના થેલામાંથી મળી આવ્યો મૃતદેહ, જ્યાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. ત્યારે મૃતદેહનું હાડપિંજર હોવાથી જે ઓળખ કરવી મુશ્કેલ બન્યું છે કે જ્યાં એક મૃતદેહ મળી આવવાના જે સમાચાર સામે આવે છે. પંચમહાલના હાલોલ તળાવની બહાર જે પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો કે જ્યાં પ્લાસ્ટિકના થેલામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી, જ્યાં મૃતદેહનું હાડપિંજર મળ્યું છે અને તેના લીધે જે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. વાત કરીએ દાહોદની તો દાહોદમાં વરસાદથી કાચું મકાન ધરાશી થવાની ઘટના સામે આવી છે કે જ્યાં મોટી રોકી પટેલ ફળિયાનું આ મકાન
ધરાશાયી થયું છે ત્યારે મકાન પડતા 10 થી વધુ મરઘાઓ દટાયા છે કે જ્યાં મકાનમાં બાંધેલ બકરી છે તેનું દબાઈ જતા મોત નીપજ્યું છે. મોટી ડુકી ફળિયામાં આવ્યા છું, ડુકીના પટેલ ફળિયામાં આવ્યા છું, જ્યાં ગત મોડી સાંજે એ કડાકા ભડાકા જોડે વરસાદ થતા એક મકાન ધરાશાયી થયો તો કહેવામાં આવે છે કે એ મકાનમાં એક બેન પોતાની 4 દીકરીઓ સાથે સૂતેલા હતા અને જ્યારે મોટા કડાકા ભડાકા થયા તો એ બેન 4 દીકરીઓ સાથે નીકળતા સાથે એ મકાન ધરાશાયી થયો હતો, જેમાં એક બોકડીનું મૃત્યુ થયું હતું અને એક વાછડીનો પગ ભાગી ગયો હતો. સાથે લગભગ 10 થી 15 કુકડીઓ દટાઈ ગઈ છે એ મકાનમાં અને એ બધી કુકડીઓનું મૃત્યુ થયું છે. હાલ આપ દૃશ્યમાં જોઈ શકો છો કે મકાનની શું દશા થઈ છે. મકાન એકદમ ધરાશાયી થઈ ગયું છે. એ મકાનમાં જેટલા પણ વસ્તુઓ છે અસ્તવ્યસ્ત થઈ ગયા છે અને બધી સાધન સામગ્રી અસ્તવ્યસ્ત થઈ ગયા છે અને પડી ગયું છે મકાન. હાલ માર જોડે મકાન માલકીન છે, એમનું નામ શું છે બેન આપનું નામ? પૂંજીબેન જોડે આપણે વાત કરવા માંગીએ કે એમનું શું નુકસાન થયું અને કેવી રીતે ઘટના ઘટિત થઈ. બેન, કેવી રીતે ઘટના ઘટિત થઈને શું નુકસાન થયું તમારું? અમે 500 માં દીકરીઓ અંદર ઊંઘી લીધી તો વરસાદનો બહુ ભડાકા થવા લાગ્યા તો અમે બહાર નીકળી ગયો. બહાર નીકળ્યા પછી વરસાદ ફૂલ થઈ ગયો તે અમે પછી બહાર નીકળી ગયો બહાર ને 2 બકરી મરી ગઈ, એક બકરી મરી ગઈ, એક વાસેડાનો પોગ ભાગી ગયા, કેહડો ભાગી ગયો અને 10-15 મરઘા અંદર મળતા જ નથી. મકાઈનું પણ અમારે ખેતી કશું નથી, બધું ખલાસ થઈ ગયું, ગળી ગયું બધું. એનું સરકાર વળતર અમને કરે કે નહીં કરે? તો આપે બેન જોડે સાંભળ્યું કે જે એ મકાન પડી ગયું એમનું અને વધારે વરસાદ પડતા વધારે પાણી ભરાઈ જવાથી એ પણ જે મક્કીઓ ગળી ગઈ છે, અનાજ જે ખરાબ થઈ ગયા છે એના પણ સરકાર વળતર આપે એવી દરખાસ્ત પેલી બેન કરતી હતી. નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ. તો વાત કરીએ દાહોદની, તો દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટેટર તથા આશા વર્કર તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા હોય અને હાલ નજીવા વેતન દરે કામ કરવામાં આવે છે. ત્યારે તે બદલામાં તેઓને ચૂકવવામાં આવતું જે વેતન નજીવું હોય તેઓને મળવાપાત્ર વેતન કરતાં ઓછું વેતન ચૂકવવામાં આવે છે. જે દાહોદ આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં પણ જીવનને સજીવો પગાર આપે વધુ કામગીરી કરાવવામાં આવે છે એવા કર્મચારી આશા ફેસિલિટેટર અને આશા વર્કર દ્વારા દાહોદ કલેક્ટર અને વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે મોંઘવારીના જમાનામાં આવા કર્મચારીઓના કુટુંબનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બને છે. ત્યારે કર્મચારીઓ તેઓના બંધારણીય હક જે છે તેઓના કાયદાકીય સ્તરે નક્કી કરેલ પ્રમાણે વેતન ચૂકવવામાં આવે તેવી ગુજરાત સરકાર કાર્યવાહી ન કરે તો લોકશાહી પ્રમાણે સમગ્ર જિલ્લામાં ગમે તેવી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મેં આશા વર્કરનું કામ કરું છું. જે ગામમાં અમે આશા વર્કરનું કામ કરીએ છીએ એ ગામના લોકો જે કામ કરીએ રાત દિવસ આશા વર્કર કંઈ બી માહિતી માંગે તો ફોન કરે અડધી રાત્રે આશા વર્કર, તો અમે જે માહિતી માંગે તાત્કાલિક જઈ તઈ બેન, જે બેન આરોગ્યના બેન હોય કે PSC ઉપર જઈ તઈ પહોંચાડીએ છીએ તો બી આશા વર્કરનું કંઈ વેલ્યુ નથી. એટલા માટે જ મારું એટલું કહેવું છે કે આશા વર્કર બહેનોને કાયમી કરવા જોઈએ. જે વેતન મળે છે, જે અમુક ડિલિવરીના પૈસાઓ કાપ્યા છે, પહેલી બીજી ડિલિવરીના પૈસા મળતા હતા એ બી બંધ કરી દીધું છે. એવું બધું સરકારને એ બંધ ના કરવું જોઈએ. આશા વર્કર બહેનનું ઘર બી કેવી રીતે ચાલે એ બી તો દેખવું જોઈએ. આશા વર્કર બહેનોને કાયમી કરવા જોઈએ એટલી મારે સરકારની વિનંતી છે. હર જગ્યાએ આશા વર્કર જ દેખાય છે, કામ કરે છે. વરસાદ પડતો હોય, આંધી આવતી હોય, તુફાન આવતો હોય, છતાં પણ આશા વર્કર કામ કરે છે. આશા વર્કર અડધી રાત્રે આપણા નાના બાળકોને મૂકીને પણ ડિલિવરી જોડે જાય છે. ઇમરજન્સી NC હોય, PNC હોય, આશા વર્કર જાય છે. આશા વર્કર તમામ કામ કરે છે. નાનાથી નાની, છોટીથી છોટી વાત બી મોટા માણસો તક આશા વર્કર જ પહોંચાડે છે. કોઈ બી અધિકારીને ગમે તે જરૂર પડે કોઈ બી તો આશા વર્કર તાત્કાલિક હાજર રહી જાય છે. ગમે ત્યારે આશા વર્કરને ફોન આવે છે કે અત્યારે હાજર થાવ તો આશા વર્કર હાજર રહે છે. આશા વર્કર આપણા ઘરના માણસોની ફિક્ર કર્યા વગર, આપણા ઘરના નાના બાળકોની ચિંતા કર્યા વગર બીજાના બાળકોની ચિંતા કરે છે. બીજાના બાળકો કુપોષણ છે તો એના વિશે આશા વર્કરો દોડધામ.
તો વાત કરીએ સુરતની, તો સુરતના ઉધના હરિનગર વિસ્તારની ઘટના કે જ્યાં મોટી દુર્ઘટના સર્જાતા શહેજમાં જે રહી ગયેલી ગેસ સિલિન્ડર જે ભરેલો ટેમ્પો જે છે એ પલટાયો છે કે જ્યાં ટેમ્પોનું ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા, જ્યાં ટેમ્પો રોડ પરથી પસાર થતો હતો અને તે દરમિયાન આ ઘટના બની છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં, જ્યાં અકસ્માતમાં ટેમ્પો ચાલક ડ્રાઈવરને ઈજા પહોંચી. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમાં ભૂગર્ભ ગટરના જે ઉભરાતા દૂષિત પાણીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શિવમ સોસાયટીમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં પાટડી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જ્યાં રોષ ઠાલવ્યો. ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવી રહ્યું અને આ બાબતે પાટડી નગરપાલિકાના પ્રમુખ દ્વારા થોડા સમય પહેલા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે અને નજીકના સમયમાં ભૂગર્ભ ગટર યોજનાની બીજા તબક્કાની ગ્રાન્ટ આપવાની છે અને આથી જલ્દીથી જલ્દી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું અને તાત્કાલિક નગરપાલિકાના કર્મચારીને મોકલી વૈકલ્પિક રીતે સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી હતી. વર્ષથી અમે અરજી ઉપર અરજી કરવી છે. આજ મૌખિક આવ્યા તો અમને કહે છે મીટિંગમાં ગયા છે, કાં તો તાવ આવ્યો છે, કાં તો ઘરે નથી, એમને કોઈ જવાબ દેતું નથી. લાઈન માટે થઈને કોઈ ધ્યાન દેતા નથી. સાહેબો એમ કે અમારો પ્રશ્ન નહીં આવ્યો. ઓલા સાહેબ કને જઈએ કે કચરાનું અમે કરી આપીએ, પાણીનું કે સાફ સફાઈ કરી આપીએ, બીજું અમે કઈ ધ્યાન દેવી નહીં. 6 વર્ષથી એ પ્રશ્ન પણ કોઈ ધ્યાન દેતા નહીં. આટલી બહેનો આવીને દરરોજ એમ કે જતા રહો અત્યારે હવે તમે આવશો નહીં, અત્યારે સાહેબ હાજર નથી. એટલે અમે ફેરે અમે આવી એટલી વખત અમને એ રીતના આશ્વાસન દઈને કાઢી. નો પ્રશ્ન તો ચોમાસું આવે એટલે તો થાય જ છે કાયમના માટે. એટલે અમે તો એનો પ્રયત્ન કરીએ જ છીએ ગટર સાફ કરાવવાનો. વારંવાર ઉભરાય છે એટલે ફેસ ગટરની અમે માગણી કરેલી જ છે. ફેસ 2 ગટરની માગણી કરેલી, એમાં જ્યારે મંજૂર ઉપરથી થશે ત્યારે આ કામ અમે હાથ બાહેધરી મળે એટલે અમે હાથ ઉપર લેશું. જ્યારે અમે અહીંયાથી નીકળીએ એટલે અમારી નજર તો હોય જ છે બધી. અમારે વારંવાર અહીંયાથી નીકળવાનું થાય જ, અમે જઈએ જ છીએ. બાકી તો અમારો પ્રશ્ન જો અત્યારે ગમે ત્યારે આવે તો અમે માણસને તરત ત્યાં જોવા મોકલી. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચ જંબુસર એસટી ડેપો ખાતે અપાયો સંદેશ કે જ્યાં વિદ્યાર્થીઓએ જે પ્રિન્ટિંગ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. ત્યારે અલગ અલગ ચિત્ર દોરી ગંદકી ના ફેલાવવા અપીલ કરવામાં આવી છે. જંબુસર સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા, જ્યાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ગંદકી ન ફેલાવો કરવામાં આવે તેવી અપીલ કરાઈ. વિદ્યાલયનું નામ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર છે. આજે ભારત દેશમાં એક અભિયાન ચાલી રહ્યો છે, સ્વચ્છતા અભિયાન. તે માટે અમારા વિદ્યાર્થીઓની એક ઈચ્છા છે કે અમે લોકો બી આ અભિયાન ચાલે છે એમાં જોડાઈએ. તો એના માટે અમે અહીં આગળ અલગ અલગ ચિત્ર દોરેલા છે. આ ચિત્રથી અમે બધા વ્યક્તિઓને કહેવા માંગીએ છીએ કે તમે સ્વચ્છતાનું પાલન કરો, બધી જગ્યાએ સ્વચ્છ રાખો. ગંદકી ફેલાવશો તો તમને નુકસાન છે. તમને આમ અલગ અલગ હમણાં જોઈએ છે કે અલગ અલગ રોગો પેદા થયા છે કેમ કે આપણે સ્વચ્છતા નહીં રાખતા. એટલે તો અમારા વિદ્યાર્થીઓની બસ એક જ ઈચ્છા છે કે તમે લોકો સ્વચ્છ બનાવો. ભારત